છે. તો ભગવાને નરસિંહ મહેતાનું રૂપ લઈ હવે આની હારે જુનાગઢમાં કોઈ બોલતું નહોતું, કારણ કે નાણાં વગરનો ના થયો. નાણે નાથાલાલ કોણાની હારે બોલે? કંઈક ભીંસ પડી હોય, કંઈક મુશ્કેલી પડી હોય તો એની આગળ જઈને થોડું કહેવાય કે મહેતાજી 2000 રૂપિયા ઉછીને દો, એમ કે માણેક મહેતીનો એક હાર આપો બેદી પહેરવા, કંઈ હતું જ નહીં કપડાં સિવાય. ગોપીચંદનના પાહન કરતાલો એ જ આની મિલકત હતી, બદલવાના કપડાએ જ એની આગળ નહોતા. પણ નરસિંહ મહેતો એમ કહેતો કે જુનાગઢની અંદર રાજા રાખેંગાર સુખી નથી, એટલો હું સુખી છું. આને કેપ ભગવાનનો હતો. અને આપણે બધા જાણીએ છીએ કે આખા ગામને નોતરી અને ભગવાનને પોતે નરસિંહ મહેતાના બાપનું શ્રાદ્ધ નાખ્યું, નાઈને એક ધોતિયું પહેર્યું અને ખોયડા ઉપર ચડીને કાગવાશ એણે કર્યું. તમે વિચાર તો કરો, આ ભક્તની ચિંતા આટલી બધી ભગવાન રાખે, પણ ભગત કાંઈક સત્સંગ ને ભજન જો સાચા દિલથી કરે તો. બધાએ જમીન જતા રહ્યા. નરસિંહ મહેતા કે આ બધી ઉપાધિ કામવાળાને ક્યાં ગોતવા જવા? આ બધા પાટલા ને થાળી ને વાટક્યા ને બધું સોનાનું. જુનાગઢમાં કોઈએ જોયું નહોતું, નોતરું નહોતું, એ જમવા પગી ગયા. જુનાગઢને ધુમાડા બંધ જમાડ્યું ને બધું લઈ લઈને સૌ જતા રહ્યા. નોકર ચાકરોને કહ્યું એટલે બધાએ વાળે ચોળીને ઘરને સાફ કરી નાખ્યું. માણેક મહેતીની થાળી, નરસિંહ મહેતાની 2 થાળી રહી. મહેતી કહે છે કે મહેતાજી હવે આપણે જમી લઈએ. ત્યારે મહેતાજીના વેશમાં ભગવાન કહે છે કે દામો કુંડે નાહીને પછી આવું, તમારે બેસવું હોય બેસી જાઓ. એ દામો કુંડે નાવા ગયા, સીધા દ્વારકા. અને અહીંયા 3 વાગ્યા. પેલો વેપારી કહે છે કે મહેતાજી હવે ભજન બંધ કરવા, ઘીની તપેલી અડધી ભરી દીધી છે ને આ ગામમાં હવે હોનાના પાટલા લઈને દોડે છે, લાય હું જરીક તપાસ તો કરું, મારે દુકાન બંધ કરવી છે. મહેતાજી ભાનમાં આવ્યા. એ છલક થતી અડધી તપેલી લઈને આવ્યા ને મહેતીને કહે છે કે મારે ભજનમાં બહુ મોડું થઈ ગયું, તો શ્રાદ્ધ નાખવાનું કેમ થયું? માણેક મહેતી કે તમે આખી જિંદગી ગાંડા જ કાઢ્યા છે, આટલું બધું કર્યું, આ શ્રાદ્ધ નાખ્યું, હજી મને કઈ ના હાલે જાઉં છો કે હું દામો કુંડે નાઈને આવું, ના પાછી તપેલી લઈને આવ્યા. નરસિંહ મહેતા તો હજડ થઈ ગયા. શ્રાદ્ધ નાખ્યું તો કે તમે જ નાખ્યું હમણાં નાઈને. બધાને જમાડ્યા, બધાને ભેટ આપી અને આપણી બેની થાળી અહીં પીરસેલી પડી છે, જમવાનું બાકી છે. હવે છાનામાં ના જમવા બેસી જાઓ. નરસિંહ મહેતા કે છે તો જેણે શ્રાદ્ધ નાખ્યું એ જમ્યા નથી? માણેક મહેતી કે જેણે નાખ્યું એટલે તે મેં જ નાખ્યું છે. નરસિંહ મહેતાએ તપેલી એક બાજુ મૂકી, પણ આંખમાંથી શ્રાવણ ભાદરવો વહેવા માંડ્યો કે વાહ ભક્ત વત્સલ વાહ, 16,108 પટરાણીઓનો તું માલિક, સોનાના તાંસમાં કાયમ તારા ચરણારવિંદ ધોવાય અને તે આજ આવીને મારા બાપનું શ્રાદ્ધ નાખ્યું અને તે મારો વેશ ધારણ કર્યો. મને વિશ્વાસ છે કે હવે પછી મારા બાપનું શ્રાદ્ધ મારે કોઈ દી નહીં નાખવું પડે. તું શ્રાદ્ધ નાખ, પછી બીજા કોઈને નાખવાની જરૂર ખરી? એને તો તારું ચરણ મળી જ ગયું હોય. નરસિંહ મહેતા જ્યારે બહુ રડ્યા ત્યારે માણેક મહેતી ઢીલા પડી ગયા. શું થયું? નરસિંહ મહેતાએ માંડીને વાત કરી કે આવી રીતે હું તો ઘી લેવા ગયો ને વેપારીએ ના પાડી ભજન ગાવા બેસી ગયો. હું આવ્યો નથી. દેવી જે હતા મારા રૂપમાં એ દ્વારિકાના માલિક હતા, પણ મને દુઃખ એક જ છે, આપણા બંનેની થાળી મૂકતા ગયા, આખા જુનાગઢને જમાડ્યું, પણ એ દુનિયાનો માલિક આપણે આંગણેથી ભૂખ્યો ગયો, માટે હવે હું નહીં જમું. માણેક મહેતી ખૂબ રડવા માંડ્યા. હાથમાં કરતાલ લઈને નરસિંહ મહેતાએ પાછું ભજન ચાલુ કર્યું. જ્યાં સુધી હે દ્વારિકાના માલિક જમવા ન આવો ને ત્યાં સુધી મહેતોજી મોઢામાં અન્નજળ કેમ મૂકે? અને થોડી વાર ભજન ગાયા ને ત્યાં તો ભગવાન તેજના પુંજની વચ્ચે પ્રગટ થયા. 2 થાળીમાંથી 3 કરી, એક બાજુ મહેતાજી ને એક બાજુ મહેતી ને વચ્ચે દ્વારિકાનો માલિક એની સાથે બેસીને જમ્યો. આ ભગવાનની ભક્ત વત્સલતા છે. પણ ભગવાન તો જ સામું જોવે. ભગવાનનો સ્વભાવ એવો છે કે એની કસોટી બહુ આકરી હોય. એ કસોટીમાંથી ભલા મરદ હોય ને તોય એ બધા નાપાસ થાય. કોઈક જ ભાગ્યશાળી હોય એ કસોટીમાં પાસ થાય. અને જે પાસ થાય, ભગવાન કે હું એટલી બધી કસોટી કરું કે તનની ઉખાડું ખાલ, એના શરીરની ચામડી ઉતાડી નાખું, અને એમ છતાંય મને ન તજે તો પછી કરું ન્યાલ. પછી એને એવો ન્યાલ કરું કે દુનિયામાં બીજો એવો કોઈ સુખી ન હોય.
પણ કસોટીમાં જે ધીરજ રાખવી, દ્રઢ શ્રદ્ધા અને વિશ્વાસ અડીખમ રાખવો, એ કામ કેવું કઠણ? તો કે નેવાના પાણી મોભે લઈ જવા જેવું કઠણ. ગમે એવી પાઇપલાઇન ગોઠવો ને તોય પાણી ઢળીને નેવે જ આવે, એ મોભે જાય નહીં. અને જેનું પાણી મોભે જાય એનું કામ થઈ જાય. લ્યો, તો આવા ભગવાન ભક્તવત્સલ છે. જીવની તમામ ચિંતાઓ ભગવાનને સોંપી અને જે જીવાત્મા પરમેશ્વરનું ભજન કરે, ભગવાન ગઢડા વયા ગયા હોત તો કાંઈ વાંધો હતો? 6 મહિના સુધી માણકીને શ્વાસ લેવા દીધો નથી, પોતે ધરાઈને ધાન ખાધું નથી. જ્યાં જ્યાં ચરોતર, કચ્છ, કાઠિયાવાડ, સોરઠ, જ્યાં જ્યાં પોતાના આશ્રિતો હતા, ગામડે ગામડે, ઘરે ઘરે જઈ મહારાજને એવું લાગ્યું કે આ ભગત જલ્દી માને એવા નથી. એને કાંડા જાલી જાલીને કીધું કે તમારી તો અધોગતિ જ થશે, એટલે તમે તો જરૂર ધાન્યનો સંગ્રહ કરજો. 6 મહિના સુધી મહારાજ શાંતિનો શ્વાસ લઈને બેઠા નથી. આવા એ દયાળુ ભગવાન કહે છે કે જોબન, દુષ્કાળથી તમે કોઈ ડરશો નહીં, ગભરાશો નહીં, કારણ કે કાળના મહાકાળ એવા પરમેશ્વરની ઓથ તમે લીધી હોય તો હવે તમારે બીજી ચિંતા કરવાની ક્યાં જરૂર છે? મહારાજના શબ્દો સાંભળ્યા બધાને ખૂબ શાંતિ થઈ. દુષ્કાળની વાત અગાઉ મહારાજે કરી. બે હાથ જોડીને ભક્તો કહે છે કે મહારાજ, અમે અન્ન વગેરેનો સંગ્રહ કરશું અને તમારી કૃપાથી દુષ્કાળ ભજન કરતા કરતા ઉતરશું. કોઈ પણ દુઃખી આવશે તો તમારી આજ્ઞા પ્રમાણે એને અન્ન જળ વગેરે આપી અને એની અમે સંભાવના કરશું. આવી રીતે ઉપદેશ આપીને મહારાજ વડતાલથી બીજે ગામ ગયા અને તમામ ગામમાં ફરી અને ભગવાન શ્રી હરિએ પોતાના આશ્રિતોને સુખી કર્યા છે. આમ મહારાજે વડતાલવાસી ભક્તોની કાળમાં રક્ષા કરી છે. એક વખત વડતાલવાસી ભક્તોએ ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરી કે મહારાજ, તમે જન્માષ્ટમીના ઉત્સવ ગઢપુરમાં બહુ કરો છો, તો એક વડતાલમાં પણ કરો. ભગવાન એના આગ્રહને માન આપી અને વડતાલ પધાર્યા છે અને નારાયણગીરીના મઠમાં મહારાજ ઉતર્યા. ઘણા સમયથી નારાયણગીરી કહેતા એની ઈચ્છાને પૂરી કરી. એના મઠમાં ઉતારો કર્યો. વાસણ સુતાર કહે છે કે મહારાજ, મારે ઘરે મહારાજ કે રહેવાનું, સુવાનું બધું નારાયણગીરીને ત્યાં, જમવાનું તમારે ત્યાં. એટલે મહારાજ વાસણ સુતારને ઘેર ભોજન કરવા માટે જતા. દેશાવરના ભક્તો દર્શન કરવા માટે આવે છે. સંતોએ જ્ઞાનબાગમાં આંબલે સરસ મજાનો હિંડોળો બાંધ્યો છે. જ્ઞાનબાગમાં સંતોને ઉતારો આપેલો. કાયમ નારાયણગીરીના મઠમાં ઉતરતા, પણ ભગવાન ત્યાં ઉતરેલા એટલે દર્શનાર્થીઓનો એમનેમ સતત ભીડો હોય. એટલે મહારાજે જ્ઞાનબાગમાં સંતોને ઉતારો અપાવેલો. એટલે સંતોને એમ થયું કે આવી સરસ મજાના આંબા અને આંબલીઓ છે તો મહારાજ માટે એક સુંદર ઝૂલો બનાવીએ. એટલે મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ, જન્માષ્ટમીનો ઉત્સવ જ્ઞાનબાગમાં આવીને કરો ને ત્યાં અમે સરસ મજાનો હિંડોળો બાંધ્યો છે. મહારાજ કે અત્યારે ભક્તોની ભીડ છે એટલે રાત્રે કૃષ્ણ જન્મનો જ્યારે સમય થશે ત્યારે અમે ત્યાં આવશું. દેશ દેશાવરના ભક્તો આવી ભગવાન શ્રી હરિનું પૂજન કરે છે, વિવિધ પ્રકારની ભેટ ધરે છે. જે કોઈ ગરીબ હોય, બ્રાહ્મણ હોય, મહારાજ તમામ આવેલી ભેટ આ બ્રાહ્મણોને દાનમાં આપી દે છે. અને એમ કરતાં કરતાં સાંજ પડી, રાત્રિ ધીમે ધીમે આગળ વધવા માંડી. ભગવાન શ્રી હરિ નારાયણગીરીના મઠથી ચાલતા જ્ઞાનબાગે પધાર્યા છે. હિંડોળામાં ભગવાન શ્રી હરિ બિરાજમાન થયા અને મહારાજને સંતો ઝૂલો નાખે છે. સૌએ હિંડોળામાં તે હવાર, દીઠો અકળિત તેજ અંબાર, જાણે એ જ છે અક્ષરધામ, દેખે તે રીતે લોક તમામ. હિંડોળામાં તેજના ઓળા માંડ્યા દેખાવા, ચારેય બાજુ તેજ તેજ દેખાય અને વચ્ચે જેની ઉપર મેઘાડંબર છત્ર છવાયેલું છે એવા અક્ષરધામમાં બિરાજતી દિવ્ય મૂર્તિ એવા મહારાજના દર્શન કર્યા. સંતો જ્યાં દર્શન કરે ત્યાં તો આકાશમાંથી પુષ્પના ઢગલાઓ થવા માંડ્યા. દેવતાઓ આકાશ સામે જોવે આ સંતો, મનમાં વિચાર થાય કે ઉપર કોઈ છે નહીં ને આટલા બધા ફૂલ ક્યાંથી વરસે છે.
બ્રહ્માનંદ કહે મહારાજ, ક્યાંથી પુષ્પ પડે છે આજ, સુણી શ્યામ બોલ્યા તત ખેવ, આજ દર્શને આવ્યા છે દેવ. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ આ આંબલા માથેથી પુષ્પના ડગલા કેમ થાય? આંબલા માથે થોડા ગુલાબને મોગરા આવે? મહારાજ હસતા હસતા કહે છે કે સ્વામી, દેવતાઓ દર્શન કરવા માટે આવ્યા છે અને એ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરે છે, એટલે આકાશમાંથી આ ફૂલડાઓ ખરે છે. બધાએ પ્રસાદીના પુષ્પને લઈ મસ્તકે ચડાવ્યા. બધાને મહારાજનો પ્રૌઢ પ્રતાપ સમજાયો. થોડી વાર મહારાજે તેજોમય રૂપને અદ્રશ્ય કર્યું. પછી ભગવાન શ્રી હરિ કહે છે કે સંતો, તમે હિંડોળા ફરતા ગરબી ગાઓ. એટલે સંતો બધા ઊભા થઈ અને હિંડોળાની ફરતે ગરબી ગાવા માંડ્યા, જેનું વર્ણન થાય નહીં એવો સુંદર ઉત્સવ થયો છે. 12 વાગતા ભગવાન શ્રી હરિએ પારણિયા ઉત્સવ કરી બાલ મુકુંદને પારણિયામાં પધરાવી એની આરતી ઉતારી છે. બધાને પંચાજીરી વગેરેની પ્રસાદી વહેંચી અને સુવાની આજ્ઞા કરી. બધાએ પોતપોતાના સ્થાને ગયા. સવાર પડતા સ્નાનાદિક કરીને તૈયાર થયેલા ભગવાને વિવિધ પ્રકારના ભોજનો બનાવી અને ભાવથી બધાને જન્માષ્ટમીનું પારણું કરાવ્યું છે. અને એમ કરતા ભાદરવો મહિનો આવ્યો, ચંદ્ર હસ્ત નક્ષત્રમાં ગયો. ભગવાન શ્રી હરિએ વડતાલમાં જનોઈ બદલાવી ધના તળાવે જઈને બ્રાહ્મણોને અમુક સમયે જનોઈ બદલવાની હોય એ પ્રમાણે ભગવાને ગોભીલ સૂત્ર પ્રમાણે ઉપાકર્મ કર્યું, જનોઈ બદલાવી. ચોથને દિવસે ગણપતિની પૂજા કરી. કઈ ચોથ? ભાદરવા સુદ ચોથ. તે દિવસે મહારાજે ગણપતિનું પૂજન કર્યું છે. અને એમ કરતા જલ જીલણી એકાદશી આવી. મહારાજે ટાડણ તલાવડીએ જઈ અને જલ જીલણીનો ખૂબ ધામધૂમથી ઉત્સવ કરી. ટાડણ તળાવમાં મહારાજે જળ કેલી સખા સંગે કરી છે. આવા દિવ્ય સુખ ભગવાન શ્રી હરિએ વડતાલવાસી ભક્તોને આપ્યા છે. એક વખત વડતાલના ભક્તો ગઢપુરની અંદર દર્શન કરવા માટે આવેલા. એટલે મહારાજને કહે છે કે મહારાજ, ઘણા સમયથી તમે વડતાલ આવ્યા નથી, માટે પ્રભુ વડતાલ પધારો. મહારાજ કે તમે જાઓ, અમારી ઈચ્છા છે કે આ વખતે અમારે વિજયાદશમીનો ઉત્સવ, વિજયાદશમી એટલે દશેરા, એ અમારે વડતાલમાં કરવો છે, માટે તમે જઈ અને તૈયારી કરો. ભક્તો વડતાલ ગયા. ભગવાન શ્રી હરિ ગામડે ગામડે ફરતા ગઢપુરથી નીકળી કારિયાણી, સારંગપુર, લોયા અને ધોલેરા થઈ ગુજરાત ચરોતરના ગામડાને પાવન કરી અને મહારાજ વડતાલ પધાર્યા. ત્યાં વાસણ સુતારને ઘેર મહારાજ ઉતર્યા છે. હવે દશેરાના ઉત્સવમાં બીજી તો કાંઈ તૈયારી કરવાની ન હોય. દશેરાનો દિવસ નજીક આવ્યો. ભગવાન શ્રી હરિ, જોબનપગી વગેરે ક્ષત્રિયો સાથે જે કાઠી દરબારો હતા એ બધાને કહે છે કે આપણે શમી પૂજન કરવા માટે જવાનું છે. ખીજડાનું પૂજન થાય, અસ્ત્ર શસ્ત્ર વગેરે હોય એનું પણ પૂજન થાય. પાંડવ કાળથી આ પ્રથા ચાલી આવે છે. વૈરાટની અંદર જ્યારે પાંડવો ગુપ્ત રહ્યા ત્યારે સ્મશાન ભૂમિમાં એક શમી વૃક્ષ હતું અને એ શમી વૃક્ષની અંદર થડના પોલકાણમાં પાંડવોએ પોતાના જે શસ્ત્રો, હવે ગુપ્ત રહેવું હોય તો કાંઈ હથિયાર લઈને જવાય નહીં, એટલે શસ્ત્રોને ત્યાં મૂકેલા. પછી 12 મહિના સુધી ત્યાં રહ્યા અને છેલ્લે જ્યારે છતાં થયા ત્યારે ખીજડાનું પૂજન કર્યું, શસ્ત્રોનું પૂજન કરી અને પાંડવોએ એ શસ્ત્રો પાછા પોતાના હાથમાં લીધેલા. ત્યારથી આરંભી અને શમી પૂજન દશેરાને દિવસે થાય છે. વળી ભગવાન રઘુનાથજીએ લંકાના રણ મેદાનમાં તે દિવસે રાવણને માર્યો, એટલે એનું બીજું નામ પડ્યું વિજયાદશમી. ભગવાન રઘુનાથજીનો વિજય થયો. અને રાવણને માર્યા પછી ભગવાન દિવાળીને દિવસે અયોધ્યા પહોંચ્યા. એટલે આપણે આજ પણ દીવડાવો, કારણ કે ભગવાન 14 વર્ષ વનમાં રહ્યા ત્યાં સુધી અયોધ્યામાં કોઈએ ઘી કે તેલનો દીવડો કર્યો નહોતો. લાઇટ તો હતી જ નહીં. 14 વર્ષ અંધારું હતું. એટલે વિજયાદશમીએ ભગવાને વિજય મેળવ્યો રાવણ ઉપર, એટલે પણ વિજયાદશમી ઉજવાય છે. તો ભગવાન શ્રી હરિ તમામને કહે છે કે વસ્ત્ર અલંકાર અને શસ્ત્રોમાં સજ્જ થાવ
અને આપણે બધાએ શમી પૂજન કરવા માટે જવાનું છે. તમે બધાએ તમારા તીરકામઠા વગેરે પગીઓ લઈ લ્યો. કાઠી દરબારોએ પણ પોતાના શસ્ત્ર સજ્જ કર્યા, પોતપોતાના ઘોડાઓને પણ સજ્જ કર્યા. બાજુમાં બામણોલી, મહુડિયાપરા, નરસંડા, વલાસણ વગેરે ગામના પગી ભક્તો એ પણ શસ્ત્ર પૂજન કરવા માટે આવી ગયા. જેવી ઇન્દ્રની અસવારી હોય એવી અસવારી માથે બધાઈને કેસરી પટકા બંધાવ્યા છે અને શસ્ત્રમાં સજ્જ થઈ અને પોતપોતાના ઘોડા ઉપર બધાએ બેઠા છે. ભગવાન શ્રી હરિ પણ મતવાલી માણક્ય ઉપર બિરાજમાન થયા. ઉપર સરસ મજાનું છત્ર બિરાજે છે. વિવિધ પ્રકારના વાજા વાગે છે. ભગવાનની આજુબાજુમાં મહાશુરવીર ભગુજી વગેરે પાળાઓ હથિયાર હાથમાં ભાલા વગેરે લઈ અને ચાલે છે. છડીદાર ખમા ખમા શબ્દ બોલે છે. શોભા જોઈને દિગ્પાળ પણ ડોલવા માંડે આવી દિવ્ય અસવારી છે. સંતો પણ પાછળ ચાલ્યા આવે છે અને અસવારીની અંદર સરસ મજાના સંતો કીર્તન બોલે છે. વાલા દશેરાનો દાડો રે, ચાલો ઘોડે ચડી, ચાલો ઘોડે ચડી. વાલા દશેરાનો દાડો રે, ચાલો ઘોડે ચડી, ચાલો ઘોડે ચડી. મંગાવો મંગળ વસ્તુ રે, પૂજો હરી ખીજડી, પૂજો હરી ખીજડી. મંગાવો મંગળ વસ્તુ રે, પૂજો હરી ખીજડી, પૂજો હરી ખીજડી. સોનેરી સાજ કરીને રે, બે બે ના જોડલા, બે બે ના જોડલા. સોનેરી સાજ કરીને રે, બે બે ના જોડલા, બે બે ના જોડલા. બેલાડો બાયા ગ્રહીને રે, દોડાવો ઘોડલા, દોડાવો ઘોડલા. બેલાડો બાયા ગ્રહીને રે, દોડાવો ઘોડલા, દોડાવો ઘોડલા. જુઓ વ્રજ કેરી નારી રે, ઊભી છે આવીને, ઊભી છે આવીને. જુઓ વ્રજ કેરી નારી રે, ઊભી છે આવીને, ઊભી છે આવીને. વારણિયા લઈને વધાવે રે, ઘેરે સ્વરે ગાવીને, ઘેરે સ્વરે ગાવીને. વારણિયા લઈને વધાવે રે, ઘેરે સ્વરે ગાવીને, ઘેરે સ્વરે ગાવીને. હેતે સર્વ સામું હેરો રે, શેરીએ ચાલતા, શેરીએ ચાલતા. હેતે સર્વ સામું હેરો રે, શેરીએ ચાલતા, શેરીએ ચાલતા. વાલા બ્રહ્માનંદના આવો રે, મારે ઘેરે માલતા, મારે ઘેર માલતા. વાલા બ્રહ્માનંદના આવો રે, મારે ઘેરે માલતા, મારે ઘેરે માલતા. વાલા દશેરાનો દાડો રે, ચાલો ઘોડે ચડી, ચાલો ઘોડે ચડી. વાલા દશેરાનો દાડો રે, ચાલો ઘોડે ચડી, ચાલો ઘોડે ચડી. પૂજો હરી ખીજડી, પૂજો હરી ખીજડી, પૂજો હરી ખીજડી, પૂજો હરી ખીજડી. વિજયાદશમીના બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી વગેરે સંતોએ સુંદર કીર્તન બનાવ્યા છે. ઉત્તર દિશામાં ગોમતી તટે ખીજડાનું વૃક્ષ છે. ભગવાન શ્રી હરિ ત્યાં પૂજા કરવા માટે ગયા. પોતપોતાના અશ્વ ઉપરથી ઉતરી
ખીજડાના વૃક્ષ પાસે ગયા. જોબન પગીના જે ગોર હતા, વનમાળી ગોર, એમણે મહારાજની પાસે ખીજડાની પૂજા કરાવી. તમામ શસ્ત્રોને ત્યાં ગોઠવવામાં આવ્યા છે અને પોતપોતાના શસ્ત્રોની તમામ ક્ષત્રિયોએ પૂજા કરી છે. હાલમાં ગોમતીજીની સામે એક છત્રી છે, જે જગ્યાએ ખીજડાનું વૃક્ષ હતું અને મહારાજ ત્યાં જ્યારે વડતાલમાં દશમીનો ઉત્સવ કરે ત્યારે શમી પૂજન કરવા જતા, તમને યાદ છે. ભગવાન શ્રી હરિએ શસ્ત્રોનું પૂજન કરાવ્યું છે. બાજુમાં સરસ મજાનું આંબાવાડિયું છે. બધાઈને વિજયની પ્રસાદી રૂપે ગોળ અને દાણા જોબન પગીની પાસે વહેંચાવ્યા અને આંબાવાડિયામાં મહારાજ સભા કરીને બિરાજમાન થયા છે. એ વખતે જોબન પગીએ મહારાજને પ્રાર્થના કરી કે પ્રભુ, આજ વિજયાદશમી છે, તો આ કાઠીઓ તમને ઘોડા ખેલવીને રાજી કરવા માગે છે અને અમે તો તીર કામઠે રમનારા માટે અમે તમને નિશાનબાજીથી રાજી કરશું. મહારાજ કે કાંઈ વાંધો નહીં, કાઠીઓ તમારા મહેમાન કહેવાય, એટલે પહેલાં કાઠીઓનો વારો, પછી તમારો વારો. જોબન પગી કહે છે કે ભલે પ્રભુ. મહારાજે તમામ કાઠીઓને આજ્ઞા આપી કે તમે પોતપોતાના ઘોડા ખેલાવો ને જે કળા આવડતી હોય એ કળા તમે અમને બતાવો. એટલે તમામ કાઠીઓ ઘોડા ઉપર અસવાર થયા. કોઈ એકલા, કોઈ આગળ આવ્યું હતું ને બે ના જોડેલા, એમ બે ઘોડાને એક સાથે કુદાવે ને એક સાથે દોડાવે. આવી રીતે જેમ વીજળીના ઝબકારા થતા હોય ને એમ કાઠીઓના ઘોડાઓ આવે ને જાય. કોઈ અસવાર દોડે છે અળગા, કોઈ તો એક એક ને વળગ્યા. દડો ફૂલનો નાખે છે અગાડી, દોડતે ઘોડે લે છે ઉપાડી. કેવી ખેલ હશે કહો. હાથમાં ફૂલનો દડો હોય, પછી ઘોડો જ્યારે દોડે ને ત્યારે આગળ દડાનો ઘા કરે અને આગળ જતા ઘોડાને એકદમ ઝુકાવીને વાંકા વળી નીચેથી દડો લઈ લે. પાછી ઘોડી દોડવા માંડે પણ પાછળ રહે નહીં. ભગવાન શ્રી હરિ બહુ પ્રસન્ન થાય. જેને ઉત્તમ અસવાર જાણે, વૃષનંદન તેને વખાણે. થાય બંદૂકના બહુ બાર, છૂટે ટેટા હવાઈ અપાર. એવા એક પ્રકારના એ વખતે ફટાકડા આવતા હશે જેને ટેટા કહેવાય. હવાઈ વગેરે ચડાવે છે, બંદૂકના બાર થાય છે. બધાએ ગોમતીજીને કાંઠે આનંદ ઉત્સવ કરે છે. અને એ જ વખતે ત્યાં ગઢાળીના આંબા શેઠ આવ્યા છે. ભગવાન શ્રી હરિને આવીને પગે લાગ્યા. મહારાજ કે શેઠ આટલા બધા ઢીલા કેમ થઈ ગયા અને છેક વડતાલ સુધી ચાલીને કેમ આવ્યા? ત્યારે આંબો શેઠ કહે છે કે મહારાજ 4 દિવસના ઉપવાસ કરીને દાંતણ લઈને આવ્યો છું, તમે પૂછ્યા વગરના નીકળી ગયા હતા. મારે નિયમ છે કે તમને દાંતણ ના આપું ત્યાં સુધી અન્ન જળ લેવું નહીં. વચ્ચેના ગામડાઓમાં ફરતો અતિ ઉતાવળો મહારાજ રાત્રે ક્યાંય વિશ્રાંતિ કરી નથી, ના દાંતણ દેવા આવ્યો. 4 દિવસથી એમાં દાંતણે વળી ગયું હતું. ભગવાન શ્રી હરિ બહુ પ્રસન્ન થયા. મહારાજે ઊભા થઈ અને આંબા શેઠને બથમાં લઈને મહારાજ મળ્યા અને પછી કહે છે કે સ્નાનાદિક કરી લો. ગોમતીમાં સ્નાન કરાવ્યું. મહારાજ કે જોબન આને પહેલા ભોજન કરાવો, આ 4 દિવસના ભૂખ્યા છે. સુરતના હરિભક્તો બરફીની માટલી લાવેલા. ભગવાન શ્રી હરિએ આંબા શેઠને બરફી આપી. આંબા શેઠ જમ્યા, તૃપ્ત થયા. પછી મહારાજ કહે છે કે શેઠ થાકી તો ગયા હશો, પણ હવે થોડી વાર સભામાં બેસો. સભામાં આંબા શેઠ બેઠા. આ બાજુ મેદાનમાં ઘોડા દોડાવવાની હરીફાઈ પૂરી થઈ. કાઠીઓ કહે છે કે મહારાજ હવે અમારો વારો પૂરો, હવે પગીનો વારો, તીરકામઠાની રમત ચાલુ કરો. એટલે નિશાનબાજીની રમત ચાલુ થઈ. કાઠીઓ બધા સભામાં બેઠા. ભગવાન શ્રી હરિ કહે છે કે જોબન તમે બધા પગી ગણાવ અને તમે તીરકામઠાની સાથે ખેલનારા માટે તમે કંઈક નિશાન પાડીને બતાવો તો અમે તમારી કળા ઉપર રાજી થઈએ. એટલે જોબન પગી કહે છે કે મહારાજ આ તો કાંઈ નવાઈની વાત છે જ નહીં, કારણ કે અમે બહુ પહેલાં માણસોને વિંધ્યા છે ને કેટલાયને વિંધી નાખ્યા, કોઈ દી અમારું નિશાન ફેલ જતું નથી. ભગવાનને મનમાં એમ થયું કે જોબન પગીને હવા ભરાણી છે અને હું કોઈની પણ હવા રહેવા દેતો નથી.
જોબન પગી કે છે કે મહારાજ તમે જે રીતે કયો એ રીતે અમે નિશાન પાડી દઈએ. ભગવાન શ્રી હરિ કહે છે કે વિચાર કરીને ઊભા થાજો, આ બધા કાઠી દરબારો તમારી તાળીઓ પાડશે ને આબરૂ જશે. જોબન પગી કે મહારાજ બતાવી દઈએ કાઠીને, એમ કહીને મૂછે આંકડે વળ ચડાવ્યા. જોબન પગી ઊભા થયા. મહારાજે આંબાનું વૃક્ષ બતાવ્યું. મહારાજ કે જુઓ, આ જે સામેનો આંબો છે એની વચલી ડાળમાં 3 કેરીનું ઝુમખું, નાની નાની કેરીઓ આવેલી. એ કેરીનું જે ઝુમખું છે, હવે મોટી કેરી હોય તો 3નું ઝુમખું મોટું થાય, સાવ નાની હોય એટલે નિશાન બહુ નાનું. એટલે આ તમારે કેરીનું ઝુમખું પાડી દેવાનું છે. જોબન પગી મરક મરક હસતા હસતા કહે છે કે મહારાજ તમે તો અંતર્યામી છો, પણ કદાચ આ કાઠીઓને નહીં ખબર હોય. મારી નિશાનબાજની જે કળા એવી અજોડ હતી કે મહારાજ આ આંબો નહીં, આંબલીના જે પાંદડું હોય ને એની અંદર નાની એવી પાંખડી, એને વિંધવાનું કયો, કોઈ પણ પાંખડી બતાવો, કોઈ દી મારું નિશાન ભગે નહીં. અને મહારાજ આ નિશાનબાજી જ્યારે અમે શીખ્યા ત્યારે અમે ઝાડવાની ડાળે વચ્ચે નાનું એવું લવિંગ બાંધીને તીરને લવિંગ સોસરું કાઢતા, આવી અમારી કળાઓ હતી. તો મહારાજ હવે આ કેરી વિંધવી એ તો કાંઈ મોટી વાત નથી. મહારાજ કે કાંઈ વાંધો નહીં જોબન, તમારું બળ, તમારી શુરવીરતા અને બળવીરતા એને તો ભલભલા વખાણે છે, માટે ઊભા થાવ. જોબન પગી કહે છે કે મહારાજ એક કામ કરો ને, કેરી વિંધવી એ કોઈ મોટું કામ નહીં, તો મારો ભાઈ દલો પગી ઊભો થાય તો. મહારાજ કે અમારે તો કેરી પાડવાનું કામ છે, દલો ઊભો થાય તોય ભલે ને સકરો ઊભો થાય તોય ભલે. ભગવાન શ્રી હરિએ આવું કહ્યું. જોબન પગી કહે છે કે દલા તું ઊભો થા. એટલે દલા પગી તરત ઊભા થયા, તીર કામઠું સજ્જ કર્યું અને ભગવાન શ્રી હરિનું સ્મરણ કરી અને જ્યાં તીર છોડે ત્યાં તો પાંદડાને વિંધીને તીર બહાર નીકળી ગયું. કાઠીઓએ તો તાળીઓના ગડગડાટ કર્યા, કેરી ન પડી. જોબન પગીને થોડું શરમ જેવું લાગ્યું. જોબન પગી લાલ આંખ કરીને કે સુંદર તું ઊભો થા. દલાને ક્યાં કાંઈ ખબર પડે. સુંદર પગીને કહ્યું એટલે સુંદર પગી ઊભા થયા. આય પણ ખરા નિશાનબાજ હતા. એટલે સુંદર પગીએ ઊભા થઈને ભગવાનનું નામ લઈને જ્યાં તીર છોડ્યું ત્યાં તો ડાળખીએ ભટકાઈ નીચે પડ્યું. ભગવાન ધારે તો જ થાય, બીજાનું કામ છે. અને જોબન પગીનો મગજ ગયો કે તમે તો નામ લેજવો, મારોય નામ તમે બોલો, બંને હેઠા બે જાઓ. પછી શકરા પગીને કહે છે તારે ઊભા થાવું. શંકર પગીએ તો બેઠા બેઠા જ હાથ જોડ્યા. તખા પગીને પૂછ્યું, એણે હાથ જોડ્યા કે સુંદર પગીનું નિશાન ફગી જાય તો અમે શું ગણતરીમાં. અને પછી જોબન પગી ઊભા થયા, પણ ખરેખર અભિમાનમાં મહારાજ ભાઈઓ નાના પડે, મારા કહેવાથી લૂંટફાટનો ધંધો કરતા ને મેં નિશાનબાજી શીખવાડેલી એટલે એ બંને તો પાછા પડ્યા. પણ હવે જોઈ લો મહારાજ. મહારાજ કે કાંઈ વાંધો નહીં પગી. પગીએ એક વખત બરોબર બાણ ચડાવ્યું ધનુષ ઉપર તીર કામઠું, પછી કાઠી દરબારોની સામે જરાક મીઠું મરક્યા કે ધ્યાન રાખજો બરોબર. ભગવાન શ્રી હરિને એમ થયું કે હવે તો કાઢવી જ રહી, આટલો બધો બહુ વધારે ફૂગો ફૂલે તો ફાટી જાય. અને જોબન પગીએ જય સ્વામિનારાયણ કહીને જ્યાં નિશાન તાક્યું ત્યાં તો પાંદડા સોસરું નીકળી ગયું. અને કાઠી દરબારોએ તાળીઓના ગડગડાટ કર્યા છે. જોબન ભાયા, આ સ્વામિનારાયણની સામે ન ચાલે, એ તો ગાયકવાડ સરકારની સામે હાલે. જોબન પગી તો એકદમ હોશિયાળા થઈ ગયા. વિચાર કરે, કહો મહારાજ જિંદગીમાં પહેલું જ મારું તીર એવું છે કે ફેલ ગયું હોય. 14 વર્ષનો હતો ને તીર કામઠું લીધું, આજ 40 વર્ષ થવા આવ્યા. કોઈ દી અંધારામાં છોડેલું નિશાન મારું ફેલ જાય નહીં. મારા જંગલની અંદર અમે રહેતા તો હું શબ્દવેદી બાણ મારી શકતો, જ્યાંથી અવાજ સંભળાય ને ત્યાં આંખો વીંચીને બાણ મારું, ધારું એને વિંધી નાખું. પણ મહારાજ આજ તમારી આગળ હું પાછો પડ્યો. મહારાજ કે જોબન, તમારી કરતા વધારે નિશાનબાજ તો અમારો આંબો શેઠ છે. આંબા શેઠ તો ધ્રુજી ગયા કે મહારાજ કંઈક મારી આબરૂના કાંકરા કરે નહીં. મહારાજ કે આંબા પગી ઊભા થાવ, ઊભા થાવ. આંબા શેઠ તો બે હાથ જડવા માંડ્યા કરે, મહારાજ હું તો મરીને એવું બધું વેચી જાણું ને હું જાતનો વેપારી, હવે તીરકામઠું ક્યાંથી પકડાય મને થોડી ખબર પડે.
મહારાજ કે અરે આંબા શેઠ અમને કેવા જાણો છો? તો કે મહારાજ તમે ભગવાન, એમાં શંકાને સ્થાન નહીં. મહારાજ કે હવે કાંઈ મોટી વાત નથી, જોબન પગીથી ન થાય એ કામ તમારાથી થાય, ઉપાડો ધનુષ. જોબન પગીને કહે છે જેવું તેવું ધનુષ નહીં, અમારા આંબા પગીને તમારું જ તીરકમઠું આપો. જોબન પગીને એમ થયું કહો મહારાજ જેવો નિશાન બાદ જો નિશાન ચૂકી જતો હોય અને આ ઢળકતી ધોતલીન મોટી બંડી પહેરનારો શેઠિયો એણે કોઈ દી ધનુષ બાણ લીધા હોય ને ધોતિયું પગમાં આવે ને પડી જાય, આને ધનુષ ચડાવતા શું આવડે? જોબન પગીને થોડોક ગર્વ હતો. મહારાજ કહે છે કે આંબા શેઠ લ્યો આ ધનુષ લ્યો. એટલે આંબા શેઠ તો આવીને ભગવાનના પગમાં પડ્યા ને માંડ્યા ધ્રુજવા, મહારાજ બીજા કોકને કયો તો સારું, મને નહીં આવડે. મહારાજ કે પણ તમે ચિંતા ન કરો. અને આંબા શેઠને એમ થયું કે આજ રેવી હોય ત્રે જોબન પગીની ગઈ તો મારી જાય, એમાં કઈ નવાઈ નહીં. હાથમાં એ તીરકામઠું લીધું અને જેવું આવડ્યું એવું હવળું કે હવળું એને બરોબર આમ ચડાવ્યું. મહારાજ કે છે કે આંબા શેઠ ખબર છે ને શું વિંધવાનું? આંબો શેઠ કે મહારાજ કયો તો ખરા, એ કાંઈ ખબર નથી. મહારાજ કે આમ પેલા ધનુષ હેઠું મૂકીને નજર કરો, જુઓ પેલી ડાળ ઉપર 3 કેરી તો ગણી છે, પણ 3 કેરીનો ઝુમખો છે ને એ તમારે નીચે પાડવાનો છે, કેરીને બાણ અડવું જોઈએ નહીં. આંબો પગી કે છે કે થવાની હોય થાય એમ કહીને આંબા શેઠે તો એને શું નિશાન લેતા આવડે, જેમ આવ્યું એમ ધનુષ ઊંચું કરી અને સનનન કરતું જ્યાં તીર છોડ્યું ત્યાં તો એ 3 ઝુમખું જે લટકતું હતું 3 કેરીનું, એના ઉપર નાની એવી પાતળી ડાળ ને એ ડાળને વિંધતાની સાથે જ ઝુમખું સભાની વચ્ચે નીચે પડ્યું છે. તમામે તાળીઓના ગડગડાટ કર્યા છે. વાહ આંબા પગી વાહ, તમારી જે નિશાનબાજી, જોબન પગીથી પણ તમે આગળ નીકળી ગયા. આંબા શેઠને ભગવાન શ્રી હરિએ ઊભા થઈને બથમાં લઈને બેઠા ને અહીંયામાંથી હાર કાઢીને પહેરાવ્યો. આંબો શેઠ કે મહારાજ આ તો બધો તમારો પ્રતાપ છે, બાકી આ વાણિયાને શું આવડે? તમે આજ મારી કીર્તિ વધારી. મહારાજ ધનુષ ક્યાંથી પકડાય એ ખબર નહોતી, પણ જોબન પગીની આંખ ઉગડી ગઈ કે આંબા શેઠથી કેરી પડે જ નહીં. જ્યાં સુંદર સકરો દલો ત્રણેય પાછા પડે ને જ્યાં ભડવીર જોબન પાછો પડે ત્યાં આંબા પગીની હું ગણતરી. પણ માનો ન માનો ભગવાને મારું અભિમાન ઉતાર્યું છે.